brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. જૂનાગઢમાંથી આજે પ્રચાર પડઘમ સાંજ સુધીમાં શાંત થઈ જશે, પરંતુ મતદાનના 48 કલાક પહેલા ઇન્ડી ગઠબંધનમાં ડખો થયો છે. જી હા, કોંગ્રેસની સભામાં આપ નેતા જગમલવાળાએ કોંગ્રેસ ધારાસભ્યને અર્ધ સરકારી કહ્યા. કોંગ્રેસની સભામાં આપ નેતા જગમલવાળા વિમલ ચુડાસમા પર વિફર્યા. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જગમલવાળાએ વિમલ ચુડાસમા પર ભાજપ સાથે સેટિંગનો પણ આક્ષેપ કર્યો છે. સોમનાથથી કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમા પ્રચારમાં ન દેખાતા આપ નેતાએ આક્ષેપ કર્યા છે. વિમલ ચુડાસમાએ કોંગ્રેસ સાથે દગો કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. હાલમાં વિમલ પ્રચારમાં ક્યાંય જોડાતા નથી. પચીસ દિવસ પહેલા એને આપણે કામ સોંપ્યું કે ભાઈ તારે કામ કરવાનું છે. હું વિસાવદર સંભાળતો હતો, હું ના સંભાળતો હતો, બહાર જતો હતો. અહીં હું 3 દિશામાં આવ્યો, ખાલી મારે અહીં સંભાળવાનું નહોતું, પણ આવી સીડું હવે 3 દિવસથી શું કરીએ તો સંભાળવું પડે. ને આ ભાઈ ગયા અહીંયા. અત્યારે સૌરાષ્ટ્રની અંદર એક જ ધારાસભ્ય કોંગ્રેસ પાસે છે, એ સોમનાથનો છે, એ પણ અર્ધ સરકારી થઈ ગયો. તો આ તરફ વિમલ ચુડાસમાએ પણ જગમલવાળા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ બધું જગમલવાળા રાજકીય કિન્નાખોરી રાખીને આવા નિવેદનો આપે છે. સાથે વિમલ ચુડાસમાએ ભાજપના ઇશારે કામ કરતા હોવાનું પણ જગમલવાળા પર આક્ષેપ કર્યો. આની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવી, ત્યારે જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે, એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે. કારણ કે 2022માં તે મારી સામે ફોર્મ ભરેલું અને 32,000એ તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા, એટલે 2022માં મારી સામે હારેલા છે. એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે. ને આમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાને ટેવાયેલા છે. અને આમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજેપીના ઇશારા કરે છે. મતદાનને માત્ર 48 કલાક જ બાકી છે અને આજે સાંજથી પ્રચાર પડઘમ પણ શાંત થઈ જશે. ત્યારે જૂનાગઢમાં કોંગ્રેસ અને આપ સામસામે આવી ગયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપ નેતા કોંગ્રેસ ધારાસભ્ય પર મોટા આક્ષેપ કરી રહી છે અને કહી રહી છે કે વિમલ ચુડાસમા અર્ધ સરકારી થઈ ગયા છે. ક્યાંય પણ પ્રચારમાં વિમલ ચુડાસમા દેખાતા નથી અને જગમલવાળા વિમલ ચુડાસમા પર બરાબરના વિફર્યા છે. જાહેર સભામાં વિમલ ચુડાસમા પર આકરા પ્રહાર કર્યા છે અને સાથે સાથે અર્ધ સરકારી તો કહ્યા, પરંતુ સાથે સાથે ભાજપ સાથે સેટિંગ કર્યાનો પણ આક્ષેપ કર્યો છે. એમએલએ વિમલ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે. વિમલભાઈ, જગમલવાળાએ સીધો આક્ષેપ કર્યો છે કે તમારું ભાજપ સાથે સેટિંગ છે. મારી ઉપર ખોટી રીતે આક્ષેપ નાખવામાં આવ્યો છે. કારણ કે જગમલભાઈ છે એ 2022માં મારી સામે લડેલા અને તેમને ખાલી 32,000 મત મળેલા, ત્રીજા ક્રમ ઉપર હતા. જગમલભાઈ છે એ લીઝનો ધંધો કરે છે ને 2 નંબરની લીઝોનો ધંધો કરે છે. એટલે એને કાયમી માટે ભાજપ સરકારની જરૂર પડે અને એ દર વખતે 2017માં પણ આવીને સેટિંગ કરી લીધું હતું એમને, 2022માં પણ સેટિંગ કરીને આમાં ઉભા હતા. અને દર વખતે એ છેલ્લી સભા, જાહેર સભા 2 હોય એની પહેલા ભાજપ સાથે સેટિંગ કરી લે અને સેટિંગ કરી અને પછી જેના કોઈના વિશે બોલે જેનાથી એમનું નુકસાન થાય કે એને બદનામ કરવાનું કરે ને જેથી 5 વર્ષ એનો જે લાઇમસ્ટોનનો ધંધો કંપનીઓમાં ધંધા ચાલે છે એ કાયમી માટે ચાલુ રહી, એના માટે થઈ ને એ પોતે તો બિઝનેસમેન છે ને ધંધા માટે કરે છે. આ કોઈ સેવા કરવા માટે રાજનીતિ નથી કરતા. અને અત્યારે જે કરી રહ્યા છે એ 7 તારીખ પછી બોલી શકતા હતા, પણ અત્યારે હીરાભાઈ જોટવાને નુકસાન કરવા માટે બોલી રહ્યા છે. કારણ કે એ મારા વિશે બોલે છે તો મને તો હીરાભાઈ ચોટવાની જિમ્મેદારી આપી છે ચોરવાડ નગરપાલિકાની. હું એ જિમ્મેદારી નિભાવું છું, ડોર ટુ ડોર પ્રચાર કરું છું. અને જ્યારે ડોર ટુ ડોર પ્રચાર કરતો હોય ને ત્યારે આટલા વડીલોની વચ્ચે એમાં વડીલો બધા બેઠા હતા. મેરુભાઈ પંપાણીયા છે, હિરેનભાઈ બામરોટિયા છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ છે, જેકેભાઈ ચોટાઈ છે અને અમભાઈ સોલંકી છે. આ વડીલોની વચ્ચે હીરાભાઈ કીધું કે તમે વિમલભાઈ ને કહો કે તમારે ચોરવાડ સંભાળવાનું છે
કારણ કે અહીંનો ઉમેદવાર જે છે ભાજપના ઉમેદવાર લોકસભાના 13 જુનાગઢ લોકસભાના એ ચોરવાના છે, એટલે અહીં મને જિમ્મેદારી આપી છે એટલે હું અહીં સંભાળું છું. ત્યાં તમારી જરૂર પડશે ત્યાં તમને ફોન કરશું. આ સભામાં મને આમંત્રણ નહોતું એટલે હું ગયો નહોતો, અને જ્યારે ફોન આવે ત્યારે હું જવા માટે તૈયાર છે. એટલે અહીં જિમ્મેદારી નિભાવું છું ને. આ તો ખોટે ખોટા પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈ અને ભાજપ હારે દર ચૂંટણી 2017માં મારી હારે હતા. તેથી અમિતભાઈ શાહ સાથે મિટિંગ કરી અને હિન્દુ મુસ્લિમ દંગો છેલ્લા કેકેસી ગ્રાઉન્ડમાં છેલ્લે દિવસે કરાવી નાખ્યો તો માન લોકોને સમજાવ્યા અને એ બચી ગયા. બાકી આજે આખું નેવું સોમનાથ વિધાનસભામાં હુલ્લડ ઉપડી જાત. 2022માં પણ ભાજપના ઈશારે સેટિંગ કરીને એમના ધંધા માટે કર્યું. અત્યારે પણ એમને સેટિંગ કરી લીધું, કારણ કે અત્યારે જે બોલે છે એ હીરાભાઈ જોટવાને જ નુકસાન જાય છે. એ તો 7 તારીખ પછી પણ બોલી શકતા હતા, 2 દિવસની જ વાર છે. બિલકુલ બિલકુલ. વિમલભાઈ, ભાજપ સાથે સેટિંગનો આક્ષેપ તો કર્યો છે, પણ સાથે સાથે તમને અર્ધ સરકારી જાહેર સભામાં કહી દીધા. એ જગમલભાઈ છે એ દર સભાઓ તમે જો માઇક અને લોકોને જો તમે હમણાં એ ઉના સભા કરવા ગયા ત્યાં પણ જેમ ફાર્મ બોલ્યા, એની પેલા જુનાગઢ ગયા ત્યાં પણ જેમ ફાર્મ બોલ્યા. 2 જગ્યા પણ એમની ઉપર ફરિયાદ થઈ છે. એટલે એ માઇક અને લોકોને જોઈ ત્યારે એમને બોલવાને નથી, એમને ભાન નથી રહેતું કે શું બોલવું છે, કોના વિશે બોલવું છે. અને એ તો પ્યોર બિઝનેસમેન છે અને બિઝનેસમાં આવતા 5 વર્ષમાં એમને કેવી રીતે ફાયદો થાય એ મુજબ બોલવાનું અને ભાજપને જે ગમે એ બોલવાનું. કારણ કે એ નહીં બોલે ભાજપ કેમ, તો એમની ઉપર આટલા કેસો છે અને આટલો ખનીજનું એની ઉપર તપાસ ચાલુ છે કે આજીવન જેલમાંથી છૂટી શકે એમ નથી. એટલે એના માટે તેને ભાજપ જે એમને ચિઠ્ઠી લખીને આપે એ જ એમને બોલવું પડે. અને એ મૂળ તો બીજેપીના જ, મૂળ તો એ પહેલેથી બીજેપી હારે જ જોડાયેલા, એટલે તેમના ઈશારે આ બધું ચાલી રહ્યું છે. બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે સોમનાથમાં સભા મળી હતી અને જેમાં આપ અને કોંગ્રેસ આમની સામને આવી ગયા અને એકબીજા ઉપર આકરા પ્રહાર કર્યા. Powered by Sensodyne and Vimal. This is Zaba Keesri.